તમને પ્રેમ એટલો કરું છું એટલે કહી શકું ને, પ્રેમ હોય યાદ કહી શકાય ને. વિહળોની રમત રમવી નથી, લોહીનું આંસો ભરવી નથી, બોલતા રહેશું બોલ મેં થોડા બીજી વાત કરવી નથી. વિહળોની રમત રમવી નથી, લોહીનું આંસો ભરવી નથી, બોલતા રહેશું બોલ મેં થોડા બીજી વાત કરવી નથી. જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. મિત્રો હાલમાં જે તમે ટ્રેનિંગ રીલ્સ જોઈ છે એ ટાઈપની રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેનિંગમાં ચાલે છે. એ ટાઈપની રીલ તમે જોઈ જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની રીલ્સ એડિટિંગ કરતા શીખવાડવાનું છું એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપની રીલ એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ના હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. સૌથી પહેલા મિત્રો તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, આપણે પ્રોટોન VPN યુઝ કરી છે અને આપણે રીતે કનેક્ટ કરી લઈએ છીએ. બરાબર, તમારે પ્લે સ્ટોરની અંદરથી મળી જશે જે પ્રોટોન VPN. પછી તમારે શું કરવાનું છે, CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. તમારે ફોટોની અંદર આવી જવાનું છે, અહીંથી તમારો ફોટો લઈ લેવાનો રહેશે. બરાબર, આપણે અહીંથી એક ફોટો લઈ લઈશું જેમાં આપણે અલગ અલગ આપણે વિડીયો આપણે એડિટિંગ કરશું એ પ્રમાણે આપણે અલગ આપણે ફોટો ચેન્જ કરતા જઈશું. બરાબર, તમારે અહીંથી એક ફોટો લઈ લેવાનો છે. બરાબર, જેમાં આપણે આગળ વિડીયો એડિટિંગ કરશું આપણે એ પ્રમાણે અલગ ફોટો ચેન્જ કરતા જઈશું, મતલબ એડ કરતા જઈશું. હવે તમારે શું કરવાનું છે, જે ફોટો છે એની આપણે સાઇઝ નાની કરી દેવાની છે કે તમે આગળ આવશો એટલે તમારે બેકગ્રાઉન્ડની બાજુમાં તમને સાઇઝનું ઓપ્શન મળી જશે. બરાબર, તમારે 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે. આ રીતે તમારા ફોટોને ઝૂમ કરી લેવાનું. બરાબર, એટલે તમારે આ રીતે પરફેક્ટ રીતે તમારો ફોટો એડ કરતું જવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આ જે ફોટો છે તમારા રીતે લેન્થ છે તમારે મોટી કરી દેવાની છે. હવે તમારે શું કરવાનું છે, તમે આગળ આવશો એટલે તમને એક ઓવરલેનું ઓપ્શન મળી જશે. ઓવરલેની અંદર આવી જવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું છે. તમારે વિડીયોની અંદર આવી જવાનું છે. તમારે જે આપણે વિડીયો એડિટિંગ કરેલ છે બરાબર એ તમારેથી લઈ લેવાનું રહેશે. તમને પ્રેમ એટલો કંઈક આ રીતે બરાબર એ વિડીયો તમારેથી લઈ લેવાનો રહેશે. જે આ વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામમાં તમારે જોઈન થઈ જવાનું રહેશે. બરાબર, તમારો વિડીયો તમે ટેલિગ્રામની અંદર તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. હવે તમારે શું કરવાનું છે, આ રીતે જે વિડીયો છે એને તમારે ઉપર રાખી દેવાનું છે કંઈક આ રીતે ઓવરલે વિડીયો. બરાબર, આ રીતે ખાસ તમારે ઓવરલે વિડીયોને તમારે ધ્યાન આપવાનું છે. એને તમારે જોતું રહેવાનું છે. જે જગ્યાએ આપણે એનિમેશન ચેન્જ થઈ જશે બરાબર એ જગ્યાએ તમારો ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે. મતલબ જે જગ્યાએ ફોટો ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે ફોટો ચેન્જ કરી દેવાનું રહેશે. બરાબર, એ રીતે તમારે ફોટો ચેન્જ કરી દેવાનો. બરાબર, હવે તમારે શું કરવાનું છે, જે વિડીયો છે એને તમારે ક્લિક કરી દેવાનું છે. આપણે સોંગ બનાવવાનું છે વિડીયોનું. બરાબર, તમારે સોંગ લગાવવા માટે હવે તમારે શું કરવાનું છે, તમે આગળ આવશો તમને એક્સટ્રેક્ટનું ઓપ્શન મળી જશે કંઈક આ રીતે. બરાબર, એક્સટ્રેક્ટ ઓડિયોને તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતે એટલે વિડીયોનું સોંગ બની જશે. પછી તમારે ખાસ ઓલે વિડીયોને તમારે ધ્યાન આપવાની રહેશે. એકદમ તમારે જે સોંગ લાગી જશે. હવે તમારે શું કરવાનું છે, ખાસ તમારે જો આની અંદર ગ્રાફિક છે એની તમે લગાવી શકો છો. બરાબર, તમને ગ્રાફિકની ખબર પડતી હોય તમારે ગ્રાફિકને જોતું રહેવાનું છે, કટ લગાડતું રહેવાનું છે. જો તમને બતાવી દઉં, તમારે ખાસ ઓલે વિડીયોને પણ જોતું રહેવાનું છે કંઈક આ રીતે. તમે જો આ જગ્યાએ એનિમેશન પૂરું થઈ જશે, આ જગ્યાએ તમારે જે ફોટો રાખ્યો છે એને તમારે કટ લગાડી દેવાનું છે કંઈક આ રીતે. આ રીતે આપણે બે કટ લગાવીએ છીએ અને આપણે ડિલીટ કરી દઈએ છીએ. હવે તમારે શું કરવાનું છે, જે આપણે કટ માર્યો છે બરાબર આ જગ્યાએ તમારે પ્લસની ક્લિક કરી દેવાનું છે, એડની અંદર આવી જવાનું છે અને તમારો ફોટો લઈ લેવાનો રહેશે. બરાબર, જે તમારે આની અંદર જે વિડીયોની અંદર તમારે એડ કરવાનો હોય કંઈક આ રીતે તમને બતાવી દઉં. પ્લસની અંદર આવી જવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે ફોટો આપણે લઈ લીધો છે. બરાબર, ખાસ આ રીતે ફોટો લઈ લીધો છે. હવે તમારે શું કરવાનું છે, જે ફોટો છે તમારે આની સાઇઝ તમારે લગાડી દેવાની રહેશે, એડજસ્ટ કરી દેવાનું છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ રીતે હવે આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે, આ રીતે તમારે આગળ આવી જવાનું છે. આ જગ્યાએ કટ આવશે. બરાબર, તમારે શું કરવાનું છે, કટ લગાડી દેવાનું છે. એક્સ્ટ્રા જે ફોટો છે તમારાથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમને ખબર પડી ગઈ છે કઈ રીતે આપણે કટ લગાડીએ છીએ અને કઈ રીતે ફોટો એડ કરીએ છીએ. બરાબર, તમારે શું કરવાનું છે, પ્લસની અંદર તમારે આવી જવાનું છે. હવે આપણે ફોટો એડ કરવા માટે કંઈક આ રીતે બરાબર આ રીતે આપણે ફોટો એડ કરી લીધો છે. આ રીતે આપણે ઝૂમ પણ કરી લેવાનું છે કંઈક આ રીતે. તમારે રીતે ઝૂમ પણ કરી લેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, આગળ તમારે આવી જવાનું છે. આગળ જો આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે આ જગ્યાએ. બરાબર, તમારે શું કરવાનું છે, કટ લગાડી દેવાનું છે. એક્સ્ટ્રા જે ફોટો છે તમારેથી ડિલીટ કરી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે આવી જવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે. આ તમારેથી ફોટો લઈ લેવાનો છે કંઈક આ રીતે. એડની અંદર ક્લિક કરી દેવાનું છે, ફોટો આવી જશે. આ રીતે મારે બધા તમારે કટ આ રીતે જ લગાડી દેવાના રહેશે. જો આ જગ્યાએ તમારે ફોટો ચેન્જ થઈ જશે આ જગ્યાએ. બરાબર, આ તમારે કટ લગાડી દેવાનું છે. એક્સ્ટ્રા ફોટો છે તમારાથી ડિલીટ કરી દેવાનું છે કંઈક આ રીતે તમારે કરી લેવાનું છે. પ્લસની અંદર આવી જવાનું છે. આથી તમારે ફોટો લઈ લેવાનો છે કંઈક આ રીતે. બરાબર, એડની અંદર ક્લિક કરી દેવાનું છે, તમારો ફોટો લઈ લેવાનો છે. આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફોટોની ઝૂમ પણ તમારે આ રીતે કરતું રહેવાનું છે કંઈક આ રીતે. તમને બતાવી દઉં, હવે આ જગ્યાએ પણ આપણે ફોટો ચેન્જ થઈ જશે, તમને બતાવી દઉં
આ રીતે બરાબર આ જગ્યાએથી તમારો જે ફોટો ચેન્જ થઈ જશે આ રીતે કટ લગાવી દઈએ છીએ આપણે સોરી તમારે ગ્રાફિકની અંદર ખબર પડતી હોય નીચે આપણે જે સોંગ લગાવેલ છે એની અંદર તમે ગ્રાફિકની અંદર જોશો એટલે તમને ખબર પડી જશે કે જગ્યાએ આપણે જે ફોટો ચેન્જ કરવાનો છે બરાબર તમારે શું કરવાનું છે પ્લસની અંદર આવી જવાનું છે આથી તમારે લગાડી દેવાનું રહેશે બરાબર જે ફોટો તમારે આ રીતે બરાબર જો આપણે આ ફોટો લઈ લીધો છે ઓલે વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે જે જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે એ જગ્યાએ તમારે ફોટો છે ચેન્જ કરી દેવાનો રહેશે કંઈક આ રીતે બરાબર તો આ રીતે તમારા બધા ફોટો તમે આ રીતે એડ કરી લો પછી આપણે અલગ અલગ જે એનિમેશન છે બરાબર એ બધા તમને લગાડતા શીખવાડી દઉં બરાબર તમને ફરી શીખવાડી દઉં તમને કઈ રીતે તમારો ફોટો ચેન્જ કરવાનો છે તમને બતાવી દઉં આગળ આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે તમારે શું કરવાનું છે આ રીતે તમારે આ રીતે કટ લગાડી દેવાનું બરાબર તમને ફરીથી બતાવી દઉં આ રીતે ડિલીટ કરી દેવાનું છે એક્સ્ટ્રા ફોટો આ રીતે હવે તમારે શું કરવાનું છે ફોટો તમારેથી લઈ લેવાનો છે જો આ રીતે બરાબર આ તમારો ફોટો લઈ લેવાનો છે તો આ રીતે તમે બધા કટ લગાવી અને આ રીતે તમે ફોટો ચેન્જ કરી લો બરાબર તમારે 2-3 ફોટો છે તો પણ તમારો વિડીયો બની જશે ઘણા ફોટોની જરૂર નથી બરાબર જો ઘણા છે તમારો વિડીયો સારો બનશે તો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે અને આગળ આપણે જે એનિમેશન જે લગાડે છે એ બધા તમને લગાડતા શીખવાડી દઉં સૌથી પહેલાં તમે આ રીતે બધા કટ લગાવી દો તો જો મિત્રો આ રીતે આપણે બધા કટ લગાવી દે તમે પણ આ રીતે બધા કટ લગાવી દો તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં કે એનિમેશન આવશે અને કે ઇફેક્ટ આવશે અને કે ફિલ્ટર આવશે તમારે પહેલી જે ક્લિપ છે એની અંદર તમારે આવી જવાનું છે તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે કંઈક આ રીતે બરાબર બેક જવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે આથી તમે ટ્રેનિંગ તમને અહીંથી મળી જશે ટ્રેનિંગ ફૂટબોલ ક્લાસિક ન્યૂ તમને મળી જશે બરાબર આથી તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે બરાબર આ રીતે તમારે આવી જવાનું છે ઇન્ટ્રોની અંદર બરાબર ઇન્ટ્રોની અંદર આવી જવાનું છે તમને અહીંથી મળી જશે જો આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે જો આથી પણ સારા એનિમેશન જોવા મળી જશે નીચે સ્ક્રોલ કરશો એટલે મળી જશે જો આ ઇફેક્ટ તમને જોવા મળી જશે ફેન બ્લેડ કલર્સ એવું કંઈક લખાયેલ છે બરાબર તમને બતાવી દઉં આ તમારે તમને પ્રેમ એટલો કરું છું એટલે કઈ બરાબર આ તમારે લઈ લેવાનું છે ફેન બ્લેડ બરાબર કરુસેલ એવું નામ છે તમારે લગાવી દેવાનું રહેશે બરાબર તમારે નામ નોટ કરી લેવાનું છે ફેન બ્લેડ કરુસેલ એ તમારે લગાવી દેવાનું છે જે તમને સર્ચ કરીને પણ બતાવી દઉં કંઈક આ રીતે બરાબર આ રીતે ફેન બ્લેડ બરાબર આ તમારે સર્ચ કરી દેવાનું છે એટલે આવી જશે આ તમારે મળી જશે બરાબર ફેન બ્લેડ તમે લખશો એટલે આવી જશે તમારે નામ નોટ કરી લેવાનું છે ઉપર તમારે જોઈ લેવાનું બરાબર આ તમારે બેક જવાનું છે આ તમારે શું કરવાનું છે પહેલી ક્લિપની તમારે એપ્લાય કરી દેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર હવે બીજી ક્લિપની અંદર આવશે અલગ આની અંદર જે આપણે ઇફેક્ટ લગાડેલ છે બરાબર તમને બતાવી દઉં બરાબર સૌથી પહેલાં એની અંદર તમને બતાવી દઉં પહેલી ક્લિપ છે એની અંદર પણ હજી આપણે ઇફેક્ટ આવશે તમારે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે આથી તમારે સર્ચ કરી દેવાનું છે દિલ બરાબર તમે દિલ તમારે માત્ર સર્ચ કરી દેવાનું રહેશે આ રીતે બરાબર દિલ તમારે આ રીતે સર્ચ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે તમે દિલ સર્ચ કરશો એટલે તમને આગળ જોવા મળી જશે જો આ ઇફેક્ટ જોવા મળી જશે જો દિલવાળું એ ટાઈપના ઘણા બધા તમને અહીંથી જોવા મળી જશે એ પણ તમે લગાવી શકો છો તમને પ્રેમ એટલો કરું છું એટલે કઈ ને પ્રેમ બરાબર એ તમારે લગાવી દેવાનું છે જો તમારે ઓલી વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે જો આ એનિમેશન તમને જોવા મળી જશે સોરી ઇફેક્ટ બરાબર હવે જે બીજી ક્લિપ છે એની અંદર આવશે એનિમેશન બરાબર એનિમેશન કેવું એનિમેશન આવશે તમને બતાવી દઉં એનિમેશનની અંદર આવી જવાનું છે આ રીતે ઇન આઉટનો કોમ્બો તમને મળી જશે બરાબર આથી તમને સારા એનિમેશન જોવા મળી જશે એ તમે અહીંથી લગાવી શકો છો આપણે લગાવેલું છે તમને બતાવી દઉં બરાબર તમારે અહીંથી લાઇટિંગની અંદર આવી જવાનું છે લાઇટિંગ તમે આવશો એટલે તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે તમારાથી લાઇટિંગવાળું જે છે બરાબર તમને અહીંથી જોવા મળી જશે તમારે લગાવી દેવાનું રહેશે લાઇટિંગ શો કેસ એવું નામ છે બરાબર એ એનિમેશન તમારે લઈ લેવાનું છે લાઇટિંગવાળું તમને બરાબર એ મળી જશે હવે તમારે શું કરવાનું છે હવે જે ત્રીજી ક્લિપ આવે છે એની અંદર બતાવી દઉં એની અંદર પણ એનિમેશન આવશે એનિમેશનની અંદર આવી જવાનું છે આ તમને બરાબર એ એનિમેશન તમને મળી જશે લાઇટિંગની બરાબર લાઇટિંગની અંદર તમારે આવી જવાનું છે આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આવી જશે કંઈક આ રીતે બરાબર તો આપણે અહીંથી સર્ચ કરી લઈએ છીએ અહીંથી લગભગ હટી ગયું છે બરાબર તો અહીંથી તમારે સર્ચ કરી લેવાનું છે બુકે બેસ્ટ આ રીતે તમારે સર્ચ કરી દેવાનું છે કંઈક આ રીતે બુકે બેસ્ટ તમે લખશો એટલે આવી જશે આ રીતે બરાબર આ એનિમેશન તમને જોવા મળી જશે આ રીતે મારે લગાવી દેવાનું છે હવે જે ચોથી ક્લિપ આવે છે એની અંદર પણ એનિમેશન આવશે એની પણ એનિમેશન આવશે તમને બતાવી દઉં તો એની અંદર તમારે આવી જવાનું છે એનિમેશનની અંદર આવી જવાનું છે તો એ એનિમેશન હટી ગયું છે લગભગ અહીંથી આપણે નામ આપણે યાદ નથી રહ્યું તમને બતાવી દઈએ અહીં તમને બીજા પણ એ સારા મળી જશે એ ટાઈપના સેમ બરાબર તો તમારે અહીંથી એ ટાઈપનું અલગ તમારે લગાવી દેવાનું છે જેમ કે જો આ તમને મળી જશે એ ટાઈપનું મળી જશે આપણે નામ આપણે યાદ નથી રહ્યું તમને બતાવી દઈએ એટલે તમારે અહીંથી એક અલગ લગાવવું પડશે બરાબર બીજા પણ અહીંથી તમને ફોટો સુપર રેડ એ તમને મળી જશે
બરાબર તમારે કોઈ આથી તમારે અલગ એનિમેશન તમારેથી લઈ લેવાનું છે બરાબર આ ક્લિપની અંદર. હવે તમારે શું કરવાનું છે આની અંદર આપણે ઇફેક્ટ પણ લગાડેલ છે બરાબર જે આ બંને ક્લિપની અંદર તમને બતાવી દઉં. આ ક્લિપની અંદર લગાડેલ છે બરાબર તમને બતાવી દઉં જે આ ક્લિપ છે એની અંદર પણ લગાડેલ છે બરાબર. તમારે શું કરવાનું છે આગળ જે ક્લિપ છે બરાબર એની અંદર તમને બતાવી દઉં પછી તમને જે ઇફેક્ટ લગાડેલ છે એ તમને લગાડતા શીખવાડી દઉં. તમારે આની અંદર એનિમેશન લગાડી દેવાનું છે. એનિમેશનની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે બરાબર તમારાથી બેસિકની અંદર આવી જવાનું છે બરાબર. આ રીતે બેસિકની અંદર તમારે આવી જવાનું છે. નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે સ્પિન ઝૂમ વાળું બરાબર. કંઈક આ રીતે તમને બતાવી દઉં સ્પિન ઝૂમ વાળું તમને અહીંથી મળી જશે. તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. અહીંથી તમારે બેક આવી જવાનું છે કંઈક આ રીતે. હવે આની અંદર આપણે એક ઇફેક્ટ લગાડેલ છે જે આપણે દિલવાળું બરાબર તમને લગાડતા શીખવાડી દઉં. બે ક્લિપની અંદર લગાડેલું છે તમને બતાવી દઉં. અહીંથી બેક આવી જવાનું છે બરાબર. તમારે અહીંથી વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે બરાબર. આ તમારે સર્ચ કરી દેવાનું રહેશે દિલ બરાબર. તમારે માત્ર દિલ તમારે સર્ચ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. દિલ તમે સર્ચ કરશો એટલે ઘણા બધા તમને અહીંથી જોવા મળી જશે. જો આ રીતે દિલવાળા ઇફેક્ટ કંઈક આ રીતે તમારેથી જે પણ તમને સારું લાગે તમારે અહીંથી લગાડી દેવાનું છે. જેમ કે જો આપણે એક આ લગાવી દીધું છે આ રીતે બરાબર. બરાબર એ ટાઈપનું તમને મળી જશે બરાબર. આપણે લગાડેલ છે અલગ કલર છે બરાબર તમને બતાવી દઉં. આપણે બ્લુ કલર જેવું છે તમને બતાવી દઉં કંઈક આ રીતે. આગળ તમે સ્ક્રોલ કરશો એટલે એ ટાઈપના તમને ઘણા બધા જે છે બરાબર જોવા મળી જશે. જો આ રીતે બરાબર. તમારે અહીંથી કોઈ બી તમારે દિલવાળું તમારે સિલેક્ટ કરીને તમારે બે ક્લિપની અંદર તમારે એપ્લાય કરી દેવાનું છે મતલબ લગાડી દેવાનું છે બરાબર. આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે આગળ જે નાની ક્લિપ આવે છે એની તમને બતાવી દઉં. એની અંદર એનિમેશન આવશે. એનિમેશનની અંદર આવી જવાનું છે બરાબર. આ તમારે 3Dની અંદર આવી જવાનું છે એની તમને મળી જશે આ રીતે જનરેટ બરાબર. તમારે જનરેટ તમારેથી સર્ચ કરી દેવાનું છે જો ના મળે તો કંઈક આ રીતે બરાબર. જો તમને જનરેટ મળી જશે બરાબર. એનિમેશન તમારે લગાવી દેવાનું છે જનરેટ બરાબર. હવે જે ક્લિપ આવે છે આની અંદર તમને બતાવી દઉં. આની અંદર લગભગ આપણે ઇફેક્ટ આવશે તમને બતાવી દઉં બરાબર. ઇફેક્ટ આવશે તમને બતાવી દઉં. આ રીતે તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ કરી દેવાનું રહેશે બેલીવર્ડ વ્યૂ બરાબર. તમારે સર્ચ કરી દેવાનું છે. તમારે નામ નોટ કરી લેવાનું છે બેલીવર્ડ વ્યૂ. તમારે સર્ચ કરશો એટલે આવી જશે એ તમારે સર્ચ કરી દેવાનું છે નામ એટલે બરાબર એકદમ લાગી જશે. હવે આની અંદર અલગ આવશે. આની અંદર પણ એનિમેશન આવશે. એનિમેશનની અંદર આવી જવાનું છે તમારે સર્ચ કરી દેવાનું રહેશે. આ રીતે સર્ચની અંદર આવી જવાનું છે. આ તમારે લખી દેવાનું છે ડેસ્ટ્રક્ટિવ બ્લો બરાબર. આ રીતે ડેસ્ટ્રક્ટિવ બ્લો તમે સર્ચ કરશો એટલે આવી જશે પહેલું જ એનિમેશન બરાબર. તમારે નામ નોટ કરી લેવાનું છે આ રીતે લાગી જશે. હવે આની અંદર અલગ આવશે તમને બતાવી દઉં. આની અંદર પણ એનિમેશન જ આવશે. એનિમેશનની અંદર આવી જવાનું છે બરાબર. તમને આની અંદરથી મળી જશે. ઇનની અંદર આવી જવાનું છે. તમારે 3Dની અંદર આવી જવાનું છે બરાબર. આ તમારે 3Dની અંદર આવી જવાનું છે. આ તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે કંઈક આ રીતે બરાબર. હું આ રીતે તમને બતાવી દઉં. આ રીતે તમને લગભગ મળી જશે આ રીતે બરાબર. અને એનું નામ છે વોર્ટેક્સ સ્ટેક બરાબર એવું નામ છે તમને બતાવી દઉં વોર્ટેક્સ સ્ટેક બરાબર. આ તમારે સર્ચ કરી દેવાનું છે આ તમને મળી જશે વોર્ટેક્સ સ્ટેક બરાબર. એ તમારે લખી દેવાનું છે એટલે આવી જશે કંઈક આ રીતે. એ તમારે લગાવી દેવાનું છે. હજી આની અંદર આપણે એક ઇફેક્ટ લગાડેલું હતું તમને બતાવી દઉં જે આની અંદર બરાબર તમને બતાવી દઉં. એક આની અંદર પણ છે બરાબર. મતલબ બેની અંદર સેમ છે ઇફેક્ટ બરાબર. એ તમને લગાડતા શીખવાડી દઈશ. પહેલું સૌથી પહેલાં આની તમને જે આપણે અલગ છે બરાબર જે ઇફેક્ટ એનિમેશન એ તમને લગાડતા શીખવાડી દઉં. પછી આ બંનેની અંદર જે દિલવાળું ઇફેક્ટ છે એ તમને લગાડતા શીખવાડી દઉં. તમારે આની અંદર એનિમેશનની અંદર આવી જવાનું છે કોમ્બોની અંદર આવી જવાનું છે. આથી તમારે લગાવી દેવાનું રહેશે. જો તમને બતાવી દઉં કંઈક આ રીતે તમારે ફેસ ઝૂમ વાળું તમને અહીંથી મળી જશે કંઈક આ રીતે બરાબર. જો તમારે સેમ ઉપર તમારે ઓવરલે વિડીયો જોતું રહેવાનું છે એ જ એનિમેશન તમારે લગાડવાના રહેશે બરાબર. જો સેમ તમારે મળી જશે. આ તમારે લગાવી દેવાનું છે. હજી આની અંદર આપણે ઇફેક્ટ લગાડેલ છે બરાબર. તમને બતાવી દઉં આ રીતે ઇફેક્ટની અંદર તમારે આવી જવાનું છે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. તમારાથી ફરીથી સર્ચ કરી દેવાનું રહેશે દિલ. આ તમારે દિલ તમારે આ રીતે સર્ચ કરી દેવાનું છે એટલે આવી જશે બરાબર. ઇફેક્ટ જો તમારે આ દિલવાળું તમારે લગાવી દેવાનું રહેશે. હેડ્સ મેન જેટ બરાબર એવું નામ છે હેડ્સ મેન ગેટ એવું નામ છે તમારે લગાવી દેવાનું છે આ રીતે. હવે તમારે બે ક્લિપની અંદર તમારે માત્ર અપ્લાય કરવાનું છે આટલા સુધી બરાબર. આ તમારે બે ક્લિપની અંદર તમારે અપ્લાય કરી દેવાનું છે. હવે આની અંદર આપણે એનિમેશન આવશે તમને બતાવી દઉં
એનિમેશનની અંદર આવી જવાનું છે, એની અંદર આવી જવાનું છે આ રીતે બ્રો. એ એનિમેશન તમને અહીંથી મળી જશે 3D ની અંદર. તમને 3D ની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. કંઈક આ રીતે ફ્લિપ બુક તમને અહીંથી મળી જશે. આ રીતે બ્રો ફ્લિપ બુક તમને અહીંથી મળી જશે. તમારે લગાવી દેવાનું રહેશે બ્રો. આની અંદર આજે આપણે એક ફિલ્ટર પણ આવે છે, તમને લગાડતા શીખવાડી દઈશ બ્રો. સૌથી પહેલાં આની અંદર આપણે એક એનિમેશન લાસ્ટ જે બધું છે એ તમને લગાડતા શીખવાડી દઉં. આની અંદર એનિમેશન આવશે. એનિમેશનની અંદર આવી જવાનું છે. और તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમારે ટ્રેનિંગની અંદર મળી જશે. લાસ્ટની અંદર તમારે આવી જવાનું છે. આ તમને મળી જશે ઇન્કકેડ ઇન, બરાબર. ઇન્કકેડ ઇન તમને મળી જશે. એ તમારે લખી દેવાનું, બરાબર. સર્ચ કરી દેવાનું છે. જો ના મળે તો એકદમ તમારું જે એનિમેશન જે છે લાગી જશે. હવે આની અંદર જે આપણે ઇફેક્ટ લગાડેલ છે, બરાબર, તમને બતાવી દઉં કે ઇફેક્ટ છે. તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. અને તમને બતાવી દઉં. અને તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ કરી દેવાનું છે ક્લોવેર સોવેર, બરાબર. આ તમારે સર્ચ કરી દેવાનું છે ક્લોવેર સોવેર. એટલે આ જે છે જો પહેલું જ ઇફેક્ટ તમને જોવા મળી જશે. બીજા પણ સારા આપણે લગાડેલ છે, એનાથી પણ સારા તમને જોવા મળી જશે. એ તમે અહીંથી લગાવી શકો છો. જો આ રીતે, બરાબર. ઘણી વેરાયટી તમને અહીંથી મળી જશે. તમારે લગાવવું હોય તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. બરાબર, તમારેથી લગાવી દેવાનું બેક આવી જવાનું છે. જે પૂરી ક્લિપની અંદર એપ્લાય કરી દેવાનું રહેશે. એકદમ તમારે મેં તમને કીધા છે જે ઇફેક્ટ લાગી જશે. આની કોઈ પ્રોબ્લેમ હોય તમે ફ્રીથી વિડીયો જોઈ લેજો. આ રીતે તમારે લગાવી દેવાનું છે. મેં તમને કીધું કટ લગાડવાનું છે, એનિમેશન કીધું તમારે એનિમેશન લગાડી દેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે તમારાથી ડિલીટ કરી દેવાનું રહેશે ખાસ, બરાબર. આ તમારે બેક આવી જવાનું છે. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરવા માટે તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. એટલે ઓટોમેટિક વિડીયો છે સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર આ ટાઈપની રીલ્સ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલમાં ના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની ત્યાં સુધી. જય દ્વારકાધીશ.